પૈસો, પાણી, વાણી, પ્રેમ, પરિવાર અને પુણ્ય નહીં બસાવો તો કાંઈ નથી. મહત્ત્વની શરૂઆત પુણ્ય છે. પુણ્યને જેટલું બસાવશો એટલા માટે, અને પુણ્ય એ જ સ્ટેશન છે તમારા માતા પિતા. અષાઢી બીજ એટલે નકલંક બે જ છે. એક આઈ નાગબાઈ અને એક રામદેવ પીર. એ નકલંક નેજાધારી કહેવાય, જેને કોઈ પણ કલંક નથી. પણ અષાઢી બીજ એટલે લોકો બહારથી પોતાના ગામમાં આવે, પોતપોતાનું જ્યાં નેખમ હોય, નેહડું હોય, ઘર હોય, જે કાંઈ હોય તે મોલો હોય, એમાં લોકો આવે. અને આઈ નાગબાઈમાંની કૃપાથી આજ અષાઢી બીજને દિવસે, અને જો મેં ન વરસે તો અષાઢી બીજ ન કહેવાય. એટલે એ પણ એમને એમનું મુહૂર્ત હાંસવી દીધું. આઈ માના સાનિધ્યમાં એટલે કે નાગબાઈમાં મોણિયા મુકામે એક પ્રસંગનો માહોલ છે. ખૂબ સરસ મજાનો મેળાવડો છે. અનેક ચારણોની સાથે 18 વરણ આનંદની અનુભૂતિ કરી રહ્યા હોય છે. ત્યારે સ્ક્રીન ઉપર જુઓ છો કે અનેક કલાકારો, નામી અનામી ગુજરાતના અનેક કલાકારો અહીં ધામધૂમથી દાંડિયા રાસ હોય કે અન્ય લોક ડાયરાનો સંતવાણીના કાર્યક્રમોની અંદર રમઝટ બોલાવતા હોય છે. સ્ક્રીન ઉપર જમણી બાજુ તમામ કાર્યક્રમની માહિતી આપવા માટે મિત્રો વિજયભાઈ ગઢવી અહીં નાગબાઈમાના ધામની અંદર પૂજા અર્ચનાથી લઈ તમામ વ્યવસ્થા સંભાળે છે. એ મારી સાથે છે. સૌ પ્રથમ આપણે વિજયભાઈ પાસે જે આજ જે કાર્યક્રમ છે અષાઢી બીજનો, તે કાર્યક્રમ વિશે એક થોડીક માહિતી મેળવી. વિજયભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. તમારી સ્વેચ્છાએ જે મોણિયામાં જે ધામધૂમથી ઉત્સવનો માહોલ છે એના વિશે કહો. બોલ નાગબાઈ માત કી જય. અષાઢી બીજ એટલે કચ્છનું બેસતું વર્ષ. અને કચ્છમાં ચારણ સમાજ છે એમનું પણ બેસતું વર્ષ. હિમાલયમાંથી પૃથ્વીરાજા ચારણ સમાજને અહીંયા લઈ આવ્યા અને પહેલાં કચ્છમાં ઉતર્યા. કચ્છમાંથી રાજસ્થાનમાંથી સૌરાષ્ટ્રમાં ચારણ સમાજ, આહીરો, મેર, કાઠી, રાજપૂતો, રાજગોર, બ્રાહ્મણો, આ બધા એકી સાથે હળીમળીને રહેવા, એક પશુપાલક, પશુથી પોતાનું જીવન નિવારણ કરનાર એ સમાજ એક બેસતું વર્ષ તરીકે અષાઢી બીજ ઉજવે છે. અષાઢી બીજ એટલે નકલંક બે જ છે. એક આઈ નાગબાઈ અને એક રામદેવ પીર. એ નકલંક નેજાધારી કહેવાય, જેને કોઈ પણ કલંક નથી. એ રમા પીરના એક પાટો ઉત્સવ તરીકે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ તો 12 બીજનો ધણી. એમાં 3 બીજ મોટી હોય છે. એક મા બીજ, એક ભાઈ બીજ અને એક અષાઢી બીજ. અષાઢી બીજ એટલે આજનો દિવસ. કેટલાય વર્ષોથી ખુદ આઈમાં આ બીજ ઉજવતા હતા. અને એમનો પરિવાર, એમના ભક્તજનો, એમના ગ્રામજનો આ બીજ પાછા સતત ઉજવતા રહ્યા છે. મારા પૂજ્ય વિનુ મામા આ એક એવો શીલો કરીને ગયા કે એક ગામને એકત્ર થવા માટેનું એક સ્ટેશન. કારણ બેસતું વર્ષ એટલે વિજયભાઈ લોકો રામ રામ કરીને છૂટા પડી જાય. બેસતું વર્ષ એટલે પછી બધા પોતપોતાના ધંધામાં જાય. પણ અષાઢી બીજ એટલે લોકો બહારથી પોતાના ગામમાં આવે, પોતપોતાનું જ્યાં નેખમ હોય, નેહડું હોય, ઘર હોય, જે કાંઈ હોય તે મોલો હોય, એમાં લોકો આવે. અને લોકો બધા એ 4 મહિના એ ચાતુર્ય માસ જેને કહેવાય, જૈન લોકો જેમ ચાતુર્માસ ઉજવે એમ બધા લોકો પોતાના ઘરે આવે. અને એક અષાઢી બીજથી ભગવાન કૃષ્ણનો જન્મદિવસ શ્રાવણ વદ 8મનો ઉજવે. અને પછી દિવાળી કરીને પોતપોતાના કર્મસ્થાને જાય છે, ધંધો કરે, આ કરે. એવું એક પર્વ એટલે અષાઢી બીજ. અને 1996થી આ એક અષાઢી બીજ આપણે ઉજવતા રહ્યા છીએ. અને એના આભારી અમારા પૂજ્ય વિનુ મામા છે. અને આ વખતે અમારી અષાઢી બીજ એક નાવીન્ય ભરી છે. કારણ કે આ વખતે અમે અષાઢી બીજ સ્વયંભૂ કરી છે. આઈ નાગબાઈમાં પરિવાર, આઈ નાગબાઈમાં મંદિર ટ્રસ્ટ, આઈ નાગબાઈમાંનું ગામ અને આઈ નાગબાઈમાંના જે પૂજતા તમામ વર્ણના ભાવિકો દારવા સહયોગથી આજ બીજનો મહાપ્રસાદ અહીં યોજવામાં આવ્યો છે. દિવસે અત્યારે ઘનશ્યામભાઈ ઝુલા, બિરજુભાઈ બારોટ, ભાઈ વિશાલભાઈ બાટી એમનો એક રાસ ગરબાનો ભવ્ય તે અતિ ભવ્ય કાર્યક્રમ ચાલી રહ્યો છે. રાત્રિએ મારા વડીલ મુરબીય કીર્તિદાનભાઈ ગઢવી, રાજભા ગઢવી, અમારા જ ભાઈ કહેવાય એવા મેરણભાઈ મારું અને વગેરે વગેરે ઘણા બધા કલાકારો આમ આપણા બધા ભક્તોને, માતાજીના માય ભક્તોને અતિ આનંદમય અને આનંદ કરવા માટે. વળી પાછું વિજયભાઈ કહું કે જો ઈશ્વર રીજે
તો શું ન થાય. અને આઈ નાગબામાની કૃપાથી આજ અષાઢી બીજને દિવસે અને જો મેં ન વરસે તો અષાઢી બીજ ન કહેવાય. એટલે એ પણ એમને એમનું મુહૂર્ત હાંસવી દીધું અને બધા હળી મળી અને અમારા ગામનો અથવા તમે જેવા બધા લોકોનો ખૂબ ખૂબ હું આભારી છું. અને આવા નવા ઉત્સવો આપણે કરતા રહી અને બધા આવતા રહી. આપણે ભાગશાળી એ કહેવાય એક બેઠક ઉપર બધા બેસી શકે છે. હમણાં જ આપણા ભાજપના કાર્યકરી કિરીટભાઈ પણ ઘડીક આઈમાના દર્શનના સાનિધ્યમાં લાભ લેવા આવેલા અને હમણાં 2 મિનિટ પહેલાં જ ગોપાલભાઈ ઇટાલિયા પણ આઈમાના દર્શનનો લાભ લેવા માટે આવેલા અને તમામ લોકો આઈમાના દર્શન કરી અને પોતાનું ભાગ્ય અનુભવે છે અને પોતાના ભાગ્યનો વિકાસ છે એવું માનીને એવું મારું મત માનવાનું છે. અને આઈમાં બધાને સુખ શાંતિનું સમાધાન આપે, નિરોગી જીવન આપે અને પોતે એના ધંધામાં કુશળ રહે. મારા બાપ પૈસો, પાણી, વાણી, પ્રેમ, પરિવાર અને પુણ્ય નહીં બસાવો તો કાંઈ નથી. મહત્ત્વની શરૂઆત પુણ્ય છે. પુણ્યને જેટલું બસાવશો એટલા માટે અને પુણ્ય એ જ સ્ટેશન છે તમારા માતા પિતા. પૈસો એટલા માટે હોય તમારા છોકરાઓને ભણાવો, વ્યસનથી દૂર કરો. દીકરીઓને ભણાવી આપણે કંઈક કમાઈ અને આપણે દેશને માટે, રાષ્ટ્રને માટે, આપણા પરિવાર માટે કંઈક કામ કરી અને વિશેષમાં સનાતન ધર્મને બસાવવાની ઘડી આવી ગઈ છે. એટલે સનાતન ધર્મને આપણે જેટલા બધા બસાવી આ સનાતન ધર્મને ટકાવવા માટે આ આઈમાયું થઈ અને જગતને ભગવાન કૃષ્ણનું ઉપાસના કરી હિમાલયમાં પોતે પોતાનું હાડ ગાળી અને એક સાબિત કરી બતાવ્યું કે સનાતન ધર્મ શું છે. એટલે સનાતન ધર્મ કી જય. વિજયભાઈ, હું તમારો ખૂબ ખૂબ ઋણી છું. તમારો આભાર. તમે આજ અમારી બીજી વાર મુલાકાત લીધી. તમને ખૂબ ખૂબ નમસ્કાર. આભાર વિજય, ખૂબ ખૂબ વાહ.